આજે બપોર બાદ જે અમદાવાદથી લંડન જે પ્લેન જઈ રહ્યું હતું, દુર્ઘટના સ્થળ કે એ પ્લેન ક્રેશ થયું, જેમાં 200 ઉપરની જે અત્યારે મૃત્યુઆંક બતાવી રહ્યો છે. વાત કરવી છે અમદાવાદ ખાતેનું જે તંત્ર છે, તંત્ર એટલા માટે કે જે સિવિલ ડિફેન્સથી માંડીને લઈને પોલીસ વિભાગ હોય કે ડૉક્ટર વિભાગ હોય કે NDRFની ટીમ હોય, સેવાભાવી સંસ્થાઓ હોય કે પછી RSS ટીમ હોય, ગમે તે ટીમ આપણે અત્યારે લઈ લઈએ. અમદાવાદ ખાતે જે પરિવારજનો જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો આવી રહ્યા છે, તેમને કોઈ પણ મુશ્કેલ ના પડે ને તે માટે સાહેબ આ જે તંત્ર છે ને બપોર બાદ એટલી બધી દોડધામ કરી રહ્યું છે. અહીંના જે એક સ્થાનિક વડીલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું. જી, મારું નામ ગિરીશ ગુપ્તા છે અને હું અમદાવાદમાં રહું છું. જન્મ્યો અમદાવાદમાં અને મારી ઉંમર અત્યારે 65 વર્ષની છે. દાદા, એક વસ્તુ પૂછવા માંગીશ. આજે બપોર બાદ જે પ્લેન ક્રેશ થયું સમાચાર આવ્યા, તે બાદ જે તંત્ર છે, પોલીસ વિભાગ છે, ડૉક્ટર છે કે ફાયર બ્રિગેડ છે, બધાએ જે મહેનત કરી છે અત્યારે આપણે જોઈ રહ્યા છે અહીંયા કે જે પરિવારજનો છે તેમને સહેજ પણ મુશ્કેલી નથી પડતી, તેને લઈને તમે શું અનુભવ કહેશો? હું આવ્યો અહીંયા એના માટે જ સમજવા માટે કે આ અકસ્માત થયો, અકસ્માતની અંદરમાં એવું ક્યાંય જોવા નથી મળ્યું કે કોઈક જગ્યાએ કડી નબળી દેખાતી હોય કે કોઈ કામ નથી કરી રહ્યું કે કોઈક બૂમાબૂમ કરતું હોય. નહીં તો રવું કકળ થતી હોય, હોહા થતી હોય, બૂમાબૂમ થતી હોય. 200 ઉપરના માણસો મૃત્યુ પામેલા છે, તો 200ના સગા તો આવેલા છે, હજુ બીજાના સગા આવવાના બાકી છે. જે બ્રિટિશ હતા એમના સગા આવવાના બાકી છે, કે જે ઇન્ડિયામાં રહેતા હતા એ લોકોના સગા. પણ જે આવી ગયેલા છે એમના માટે બધી જ રીતે ડૉક્ટર છે, પોલીસ છે, પછી શૈક્ષણિક સંસ્થા, વોલન્ટરી સંસ્થા, બધાએ ખડે પગે. તમે બહાર જુઓ તો RSS એવી રીતે ઊભેલું છે કે ટ્રાફિક લાગવો ના જોઈએ, જામ ના થવો જોઈએ, સગાને અડચણ ના થવી જોઈએ. અને કોઈ એવા કટુ શબ્દ કે કોઈ ઊંચા અવાજે નથી બોલતું. પેલાને વિનંતી કરીને કે સાહેબ બાજુમાં આવી જાઓ, ટ્રાફિક રોકાય નહીં, અને માણસો નીકળી જતા હોય છે. આ જે છે માનવતા અદ્ભુત દાખલો બેસાડ્યો છે. એમણે અદ્ભુત દાખલો બતાવ્યો છે કે માનવ મૃત્યુ થતું હોય તો એમને સાંત્વના જોઈતી હોય, સાથે સાથે માનવતા, અને સાથે સાથે માનવ જોડે સારી રીતે વર્તન, સારી રીતે વાત કરી શકે, એ અહીંયા દાખલો બેસાડ્યો છે. દરેક સંસ્થાએ, હું કોઈ ધર્મની વાત નથી કરતો, પણ દરેક સંસ્થાએ ખૂબ અદ્ભુત દાખલા. લોકો પાણીના થેલા લઈને ફરે છે. તમે જતા હોને પૂછે તમારે પાણી પીવું છે. હોસ્પિટલમાં જ્યાં વિમાન પડી ગયું છે તે જગ્યાએ ઉપર, જ્યાં પાંખ પડી છે તે જગ્યાએ બધા લોકો પૂછે છે તમને કે તમારે પાણી પીવું છે, તમારે કંઈ તકલીફ છે. અરે ભાઈ, અમે સગા છે કે નથી સગા એવી પૂછપરછ નથી કરી. તમને શું અડચણ છે એ અડચણને દૂર કરી આપેલી છે. આના માટે શબ્દો બહુ જ ઓછા છે, શબ્દ બહુ ટૂંકા પડે છે. એટલે માનીને ચાલી છે કે માનવતા છલકાઈ રહેલી છે. આજે થયા છે 200થી ઉપરના મૃત્યુ થયા છે, પણ કોઈને સંકોચ, કોઈને શોક ના થાય એવું અદ્ભુત વાતાવરણ, એવી સરસ મજાની રીતે લોકોને એવી સાંત્વના આપી છે. કાઉન્સિલર મેં એમના જો અનુ પટેલ, જે અહીંના લોકલ કાઉન્સિલર છે મ્યુનિસિપાલિટીમાં, હેલ્થના કમિટીના ચેરમેન છે, એ જે જગ્યાએ દવાખાના ઉપર, હોસ્પિટલ ઉપર જે વિમાન પડ્યું એમાંથી 9 જણાને ખેંચીને ઉચકીને લઈ ગયા છે. ટુલ્લેજીને 12 જણા છે. મારા પર હાથ ઉપર આ લખેલું છે, કયો વ્યક્તિ કયા દાખલામાં લખેલી છે એ બતાવેલું છે એમને મને. અને હું પોતે આ જગ્યાએ જઈને બોર્ડ ઉપર જઈને મળીને આવ્યો છું. આ અદ્ભુત દાખલો છે, અદ્ભુત. વંદન કરીએ તોય કદાચ ઓછું પડે એવું છે. નમસ્તે.